અરે આજે ભાદરવાનો ધૂમ તડકો છે, વનોગડાની અંદર કોઈ નથી દેખાતું, તો લાવ આજે હું આગળ જઈને તપાસ કરું. અરે સામે ગોવાળ તો એક વડલાને નીચે બેઠો છે, તો લાવ આજ ગોવાળ ભાઈને જઈને પૂછું કે એ ગોવાળ ભાઈ, એ ગોવાળ ભાઈ. અરે બોલો બોલો સાધુ મહાત્મા. વડલાને નીચે આજે તમે શું કરી રહ્યા છો ગોવાળ ભાઈ? વડલાને નીચે તો હું કટક બટક કરી રહ્યો. અરે ગોવાળ ભાઈ, મને પણ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મને પણ આપો ને. તને એટલી બધી ભૂખ લાગી ગઈ? હા ગોવાળ ભાઈ. તો તું ગામમાં આવેલો છે, તને કઈક હારું હારું મળશે. મારા પાસે તો ગાંઠિયા ડુંગળી દડો હે. અરે ગોવાળ ભાઈ, મને ઘણી જ ભૂખ લાગી છે, થોડુંક જમવાનું મને પણ આપો ને. તો બેહી જાય, એક કરતા બે ભલા બીજું. એમ નો ભાંગે ભાઈ, આને કળિયુગ ની કસ્તુરી કહેવાય. હા ગોવાળભાઈ, આજ તો તારો રોટલો ખરેખર મીઠો છે હો ગોવાળભાઈ. રોટલા તો મીઠા જોઈને રોટલા ક્યાંય કડવા હોય? અરે ગોવાળભાઈ, મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો, હવે મને એક દૂધ પીવાની ઈચ્છા થઈ. અરે સાધુ મહાત્મા, મારા બકરા બધાય પાખડિયા હે, એકય દૂધતા નથી. હા ગોવાળભાઈ, તમારા બકરા બધાય પાખડા છે? હા, મને તો દૂધ પીવું છે ગોવાળભાઈ. અરે ગોવાળભાઈ, સામે વડલાની નીચે 5 માસની પૂરી બકરી ઊભી છે, તેમનું જમણું આચર દોજો, એમાં દૂધડા અવશ્ય હશે હો ગોવાળભાઈ. હવે મારા બકરાની મને ખબર હોય કે આને ખબર હોય? અરે ગોવાળભાઈ, તમે ત્યાં જઈને તપાસ તો કરો, દૂધડા અવશ્ય હશે હો ગોવાળભાઈ. લાઈ જાવા તો દે, ખબર પડે. પાખડિયા દોવાને આયલા હરજે ભાટે, પાખડિયા દોવાને આયલા હરજે ભાટે, પાખડિયા દોવાને આયલા હરજે રે ભાટી, પાખડિયા દોવાને આયલા. દોઈ માતા વૈરા હરજી, પાખડિયા દોઈ માતા વૈરા હરજી રે બાટી, પાખડિયા દોઈ માતા વૈરા. અરે લ્યો સાધુ મહાત્મા દૂધ. હા ગોવાળભાઈ, મેં તમારો ટાઢો ટુકડો રોટલો ખાધો ગોવાળભાઈ, મેં તમારા પાખડિયા બકરાનું દૂધ પણ પીધું, હવે મને થોડુંક પાણી પીવાની ઈચ્છા થઈ છે. અરે સાધુ મહાત્મા, આ વન વગડાની અંદર ક્યાંય પણ પાણી નથી. અરે ગોવાળભાઈ, મને તો ખૂબ જ તરસ લાગી છે, થોડુંક તો પાણી પાવ ગોવાળભાઈ. તરસ લાગી હોય તો હું કરું ભાઈ? આયા નર્મદાના નળ પાણી આવે. ગોવાળભાઈ, તમારી પાસે તેનિયું ભર્યું છે, એમાં હોય તો આપો ને. એમાં કાંઈ છે નહીં, હું તરસ્યો હોઉં ભાઈ. અરે ગોવાળભાઈ, સામે સરોવર તો પાણીના ઈંડોળા મારતું દેખાય છે, તમે ત્યાં જઈને મારા માટે પાણી ભરી આવો ને ગોવાળભાઈ. લાઈ જાવા દેજો, પાખડિયા બકરા દૂધતા હોય તો કાંઈક હોય ખરું. પાણી લા ભરવાને આયલા હરજે ભાટી, પાણી લા ભરવાને આયલા હરજે ભાટી, પાણી લા ભરવાને આયલા હરજે રે ભાટી, પાણી લા ભરવાને આયલા. કોબલે ને દોબલે મારે હરજી બાટિયા,
હાથમાં પાણી. હા ગોવાળભાઈ, હા આજે મેં તારો ટાઢો ટુકડો રોટલો ખાધો, હા. પાખડિયા બકરાનું દૂધ પણ પીધું, હા. અને આજે તારું પાણી પણ પીધું. હવે હું મારા રસ્તે ગોવાળભાઈ ને તમે તમારા રસ્તે. અરે હો. ઉભા રહ્યો હમી હાઈના હેરાન કરો. આપ છો કોણ એ તો બતાવો. અરે ગોવાળભાઈ, તારે ખરેખર જાણવું છે હું કોણ છું? તે જાણવું જોઈ ને. અરે ગોવાળભાઈ, ક્યારે તમે દ્વારકા ગયા છો? દ્વારિકા હું ગયો નથી. અમારા ગામના ઘણાય જાય ઈ જાપે 10 રૂપિયાની ચા મગાઈને વાતો કરતા હોય. ત્યાં તો દ્વારકા વાળો કાળિયો ઠાકોર બેઠા, બાકી આપણે ક્યાંય ગયા નથી. હે ગોવાળભાઈ, જો દ્વારકાનો કાળિયો ઠાકર ને અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આજે વન વગડે તને મળી જાય તો તારું શું થઈ જાય? તો મારા ભાગ્ય સુધરી જાય. તો લે હરજી પાટી, આ દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક આજે વન વગડે તને દર્શન આપું છું. અરે પ્રભુ, હું આપને ઓળખી ન શક્યો. આજે આટલો ગુનો મારો માફ કરો. હે જી આજે આટલો ગુનો રે મારો માફ રે કરો. હવે પછી નહીં કરીએ ભૂલ. આટલો હે ગુનો રે મારો માફ રે કરો. હા હરજી પાટી, હા. આટલો ગુનો તારો માફ કરું છું. હા, પ્રભુ. હરજી પાટી, તારી ભક્તિનો કોઈ કિનારો નથી. આજે ડગલે ને પગલે મારો દ્વારકાનો કાળિયો ઠાકર કરે. તું જો દૂધ ભરવા જા, દૂધ દોવા જા ને તોય તારા પ્રભુને યાદ કરતો તો. હા, પ્રભુ. હરજી પાટી, તારી ભક્તિનો કોઈ કિનારો નથી. હરજી પાટી, હરજી પાટી, તારી ભક્તિથી આજે પ્રસન્ન થઈ. મેં આ વન વગડે તને દર્શન દીધા. હા, પ્રભુ. હરજી પાટી, અત્યારે હું પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું. હરજી પાટી, તારી કોઈ ઈચ્છા હોય તો આજે દ્વારકાના કાળિયા ઠાકરને કહી દે, પલવારની અંદર તારી સર્વે ઈચ્છા હું પૂર્ણ કરી દઉં. હો અરે પ્રભુ, તમે જો પોકરણગઢના રાજા અજમલની ઘેરે અવતાર ધારણ કરવા જતા હોય તો તમારી પહેલી આરતી હરજી ભાટીના હાથે ઉતરે. હા હરજી પાટી, તમારી ઈચ્છા છે કે પોકરણગઢના રાજા અજમલની ઘરે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરું અને મારી પહેલી આરતીનો લાભ તમને મળે તો જાઓ. આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે, મારી પહેલી આરતીનો લાભ તમને મળશે. હો હરજી પાટી. અરે પ્રભુ, પોકરણગઢ ક્યાં? પોકરણગઢના રાજા અજમલને ક્યાં? હું એક નાનો માણસ, તો પોકરણગઢના રાજની અંદર પ્રવેશ મળે એવી કંઈક નિશાની આપો. હા હરજી પાટી, તે વાત તો ખરેખર સત્ય કરી. તું એક નાનો માણસ, તને રાજમાં કોણ આવવા દે? હરજી પાટી, અરે હરજી પાટી, રાજમાં જઈને રાજા અજમલને કહેજો કે ભાદરવા દસમ કેરી રાતડી હશે, મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેક ઉતરે, ઉપરથી વાજિંત્ર વાગે તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર તમારી ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો હા છે. પ્રભુ. લ્યો હરજી પાટી, મારો હૈયા કેરો હાર તમને સોંપું છું. રાજા અજમલને મારો હૈયા કેરો હાર બતાવજો, તમને રાજમાં આવવા દેશે અને મારી પહેલી આરતીનો લાભ પણ તમને આપશે. હો ભલે પ્રભુ. હરજી પાટી, હજી પણ કોઈ ઈચ્છા હોય તો આજે તારા પ્રભુને કહી દે. હો ઈચ્છા તો એક હે પ્રભુ. કઈ હરજી પાટી? એ મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા શ્યામ. દિવસી ઉગે ને બને ઉગતી રે આશા, સંધ્યા ડાળે ને બને મળતી નિરાશા. રાત દિવસ મન તુજે નહીં કાંઈ, મારી ઝૂંપડીએ આવો મારા શ્યામ. મારી ઝૂંપડીએ નથી એમના ઈંડોળા, મારી ઝૂંપડીએ પ્રભુ તૂટેલ ખાટલે. એક વર પધારી પૂરો ભૈયા કેરી આમ, મારી ઝૂંપડીએ આવો મારા શ્યામ.
મારી ઝૂંપડીએ નથી ભોજન ભાવતા મારી ઝૂંપડીએ પ્રભુ દાદાને ઢોકળા એકવાર જમવા પધારો મારા નાથ મારી ઝૂંપડીએ આવો મારા ત્યાં મનનો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા અરે પ્રભુ એકવાર મારી ઝૂંપડીએ પધારો હા હરજી બાટી તારી ઝૂંપડીઓ હા. અવશ્ય પાવન કરીશ હરજી બાટી અત્યારે તો પોકણગઢના રાજા અજમલની ઘરે હું અવતાર ધારણ કરવા જાઉં છું અવતાર ધારણ કર્યા બાદ રામદેવ અવતારમાં તારી ઝૂંપડી હું અવશ્ય વધારીશ હરજી ભલે બાટી પ્રભુ. અને તારી ઝૂંપડી પાવન કરીશ હો ભલે પ્રભુ હરજી બાટી હું અવતાર ધારણ કરવા જાઉં છું આપ પણ પોકરણગઢ જવાની તૈયારી કરો જેવી આજ્ઞા પ્રભુ ભગવાન ઘણી વાર મળ્યા પણ આ ધંધો ભૂલાતો નથી એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા કાને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા શ્યામે મને માયા લગાડી રે હે નર